વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સર્વ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચનમુક્તારો, સવ્વપાવપણાણો, સૌ પાવક પણાસણો, મંગલાણમ ચ સવ્વે સિંહ, મંગલાણં ચ સર્વસિંહ, પડમમ હવૈ મંગલમ, પડવમય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિહારી આનંદજી, આ બાળકોને બે ચાર શબ્દો બોલો, 2-3 મિનિટ. બોલો બોલો. તમે વાત કરો બિહારી આનંદજી. તાના ઉપર એ લોકો નહીં બોલે, એ લોકો તો બધું તમારા ક્લાસ આવ્યો છે, 10 મિનિટનો ક્લાસ છે તમારો. હા પણ શું બોલવાનું છે તો કઈક બોલીએ ને કઈ. અરે તમારો આટલો બધો અનુભવ છે ને, કઈ બાબતના અનુભવનો લાભ લેવો છે? સત્સંગ. સત્સંગ, આપણે સત્સંગ. ચેલ્સી, હા, બિહારી દાદાને પૂછો ક્વેશ્ચન. ખુશી, હા, નહીં અમને ક્વેશ્ચન. Priya, do you have a question? No. How about Ariana? No. You don't know? Okay, okay. Priya ઓકે, has a પાયલ has a question. question. બોલો Priya પાયલ. also has a question. Okay. શ્રેયા બોલો. What is the meaning of satsang? Very સત્સંગ. good. સત્સંગ Yes. સત્સંગ શું છે? સત્સંગ પ્રિયાની આનંદ, તમારે વિડીયો બંધ કરવો પડશે. અવાજ કટ થાય છે. અવાજ નથી આવતો? બિલકુલ કટ થાય છે, એટલે પછી હું ચાલુ કરીશ પાછો શું વચ્ચે. વાત છે? હા, આ બોલો, આવે છે હવે. સત્સંગ એટલે બે રીતે સત્સંગ સમજવો પડે. શ્રેયા નામ છે ને? શ્રીયા. હા. શ્રેયા બે રીતે સત્સંગ એટલે, સત્સંગ એટલે જે વ્યવહારમાં આપણે સારી સારી વાતો કરવી, ભગવાનની વાતો કરવી, ભજન કીર્તન કરવું, સત્સંગ સ્વાધ્યાય કરવો, એને પણ સત્સંગ કહે છે. અને બીજો સત્સંગ કે જે દરઅસલ સત્સંગ છે, જે સતના સંગમાં રહે. સત એટલે અવિનાશી આત્મા, જે આત્માના સંગમાં રહે, આત્માની જાગૃતિમાં રહે, એ સત્સંગ કહેવાય. પછી એ ચાલતો હોય, હરતો હોય, ફરતો હોય, ઊંઘી ગયો હોય, તો પણ એ સતના સંગમાં છે, સત્સંગમાં છે. શ્રીયા, ખ્યાલ આવ્યો? હા. એટલે બે સત્સંગ છે. એક આપણે ત્યાં મંદિરોમાં બધા થાય છે ને, દર અઠવાડિયે બધા ભેગા થાય, એમાં બધા ભજન કીર્તન કરે, વાંચન કરે, એ પણ સત્સંગ કહેવાય. પણ એ વ્યવહારિક સત્સંગ કહેવાય, વ્યવહારિક સત્સંગ.
અને દાદાના જે મહાત્માઓ છે જેમને સત પ્રાપ્ત થયું છે એ સતના સંગમાં રહે, સતના ઉપયોગમાં રહે, એ મોટામાં મોટો સત્સંગ છે. બરાબર? હા લાયો? હા ઓકે, એટલે થેન્ક યુ. તમે લોકો બધા સત્સંગમાં જોઈન થાવ છો. ઓકે, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. થમ્સ અપ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજો ક્વેશ્ચન? એ હમ, બધી ચાલો, વાંધો નહીં. You બીજી ask. તારે છે ક્વેશ્ચન? ઓકે, નો પ્રોબ્લેમ. ટુમોરો બધા વિચાર કરીને આવજો કાલે. ઓકે હા ઓકે, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. Prakash, you have to unpin all of them. Yeah, then I'll remove it. Okay, thank you. બિહારીજી, આપણે એક હા. ક્વેશ્ચન આવ્યો હતો, પણ ત્યાર પહેલા આપણે થોડી વાતો કરીએ કે તમે ચોક્કસ. જાગૃતિ ઉપર અમુક તમને અત્યારના કવિરાજના થોડા પદો યાદ આવે એની વાતો કરો. જાગૃતિ હા, એટલે કવિરાજના પદોમાં ઠેર ઠેર વણાયેલું છે જાગૃતિ પર. જાગૃત રાખે કડવા સંજોગો, એવા પૂદગલને સદબુદ્ધિ હોજો. સત્તા વ્યવસ્થિત જાણ. એટલે જાગૃત રાખે એવા સંજોગો, એટલે જે સંજોગો આપણને જાગૃતિમાં રાખે એ સંજોગોને ખાસ કે એનો ઉપકાર માનજો. અને હંમેશા જ્યારે મુસીબત આવે, તકલીફ આવે, કડવા સંજોગો આવે ત્યારે જ પોતે પોતાની ગુફામાં જતો રહે છે ખાસ. અને જ્યારે ચારેય બાજુથી સગવડતા આવે, સુખ આવે, પોતાનું ધાર્યું થાય એવું આવે, ત્યારે એ જાગૃતિ મંદ પડતી હોય એવું લાગે. પણ જાગૃતિ એ મહાત્માઓનું લક્ષણ છે. અને સંપૂર્ણ જાગૃતિ એને કેવળ જ્ઞાન કહે છે. એટલે જાગૃતિ વધતી 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 સંપૂર્ણ થાય ત્યારે એ કેવળ જ્ઞાનમાં પરિણમે છે. જાગૃતિ તો દરેક જીવ માત્રને હોય છે, પણ વ્યવહાર જાગૃતિ એ જુદી વસ્તુ છે અને આત્માની જાગૃતિ એ જુદી વસ્તુ છે. વ્યવહાર જાગૃતિ સંસારના બધા જ લોકોને હોય કે ક્યાં વસ્તુ સસ્તી મળે છે, ક્યાં આગળ ચોખા સસ્તા મળે છે, ક્યાં આગળ સારા મળે છે, કયા રસ્તેથી જઈએ તો આમ થાય, લાભ થાય. એ બધી જાગૃતિ, વ્યવહાર જાગૃતિ દરેક જીવ માત્રને હોય. પણ આત્માની જાગૃતિ, એ આત્માની જાગૃતિ એ આત્મા પ્રાપ્ત થયા પછી આત્માની જાગૃતિ ઊભી થાય છે. અને એ જાગૃતિ ઊભી થઈ પછી કંઈ કરવાનું રહેતું નથી. એક વખત આત્મા પ્રાપ્ત થયો, આત્માની જાગૃતિ ઊભી થઈ પછી કંઈ કરવાનું રહેતું નથી. પછી ફક્ત સંભાવે નિકાલ જ બાકી રહ્યો. પછી કંઈ છોડવાનું નથી અને પછી કંઈ ગ્રહણ પણ કરવાનું રહેતું નથી. એટલે આપણા અક્રમ વિજ્ઞાનમાં દાદા ભગવાને કોઈ પણ વસ્તુ ત્યાગ કરવાનું કહ્યું નથી. જેની જે ફાઇલો છે એ ફાઇલોનો સંભાવે નિકાલ કરજો કેવું. સંભાવે નિકાલ. પછી જેની જે ફાઇલ હોય
એ ફાઇલોનો સંભાવે નિકાલ. અને મેઇન જે આજ્ઞા છે, હા કોઈ કઈ વાત કરવા માંગે છે? હા બોલો. બીજું એક પદ યાદ આવે છે? હે? બીજું એક પદ યાદ આવે છે જાગૃતિ વિશે? ના. આત્મા ક્વેશ્ચનો? જ્ઞાન દાદા ભગવાને આપણને આપી દીધું. એમણે જે અનુભવ કરેલો એ જ્ઞાન આપણને આપ્યું. અનુભવ કરવાનો બાકી રહ્યો. જે વાક્યો એમણે આપ્યા છે એ વાક્યનો અનુભવ કરવાનો બાકી રહ્યો. અને એ રોજ બરોજના વ્યવહારમાં આવતા સંજોગોમાં એ અનુભવ કરવાનો છે. એટલે એમાં ત્યારે એવું થાય છે કે અનુભવ ખ્યાલ નથી આવતો, અનુભવ કરતા હા, એટલે પછી એ ચુકાઈ જાય છે એ અનુભવ. નહીં ચુકાઈ ના જાય, પણ અનુભવ શું છે તો કે દરેક જીવ માત્રને અનુભવ થઈ જ રહ્યો છે રોજબરોજના પ્રસંગમાં. રોજબરોજના પ્રસંગમાં ઘટનાઓ બહાર અને અંદર બન્યા જ કરે છે, થયા જ કરે છે. હવે એ વખતે હું શુદ્ધાત્મા છું અને આ અંદર ને બહાર જે ઘટનાઓ બન્યા કરે છે, થયા કરે છે, એ રિલેટિવ ભાગમાં છે. કંઈ પણ બને છે, કંઈ પણ ફેરફાર થાય છે, કંઈ પણ વધઘટ થાય છે, એ બધું રિલેટિવ ભાગમાં છે. અને હું શુદ્ધાત્મા છું, એ શુદ્ધાત્માની જાગૃતિ સાથે એ બનતા વ્યવહારને જોવાનો રહ્યો. એટલે ત્યાં આગળ આપણો ઉપયોગ અને એ ઉપયોગનું ભાથું એ આપણો અનુભવ. બરાબર. તો આપણે કારણ તમે કે ક્ષણે આટલા ક્ષણે બધા સત્સંગો સાંભળ્યા છે, બધા ક્વેશ્ચનો મોસ્ટલી એવું જ હોય છે કે જાગૃતિ અને ઉપયોગ રહેતો નથી હોતો. હા, એટલે ઉપયોગ રહેતો નથી એટલે કહેવા શું માગે છે કે માન લો કે વિધિ કરવા બેઠો છે, કોઈ પણ મહાત્મા વિધિ કરવા બેઠા છે અને વિધિ કરતી વખતે એને વિચારો આવે, ચિત્ત આગું પાછું થાય, એટલે એને એમ લાગે કે આ ઉપયોગ રહેતો નથી. સમજાય? બરાબર. પણ ખરેખર શું છે તો કે આપણે વિધિ કરીએ છીએ એ આપણો અત્યારનો વર્તમાન નિશ્ચય છે. ઉપયોગ રાખવો છે એ આપણો વર્તમાનનો નિશ્ચય છે. પણ તેથી કરીને જે અંતસ્કરણ છે એ બંધ ના થઈ જાય. એ તો એના દ્રવ્ય ક્ષેત્ર કાળ પ્રમાણે ચાલુ જ રહે. રજનીભાઈ, હા બરાબર છે. હા હા, એ તો ચાલુ જ રહે. એમાં જાગૃતિ નથી રહેતી. આપણે વિધિ કરી એટલે મન બંધ થઈ જાય, બુદ્ધિ બંધ થઈ જાય ના, તો કે ના, એ બધું જ એના સ્વભાવમાં રહે. આપણો ઉપયોગ ફક્ત વિધિ કરવામાં રહેવાનો અને બીજું બધું જે ઊભું થયા કરે છે એ જાણવાનું રહ્યું. એટલે તમારે એ જાણપણમાં રહ્યું એટલે તમે ઉપયોગમાં રહ્યા કહેવાય. વિધિમાં તમારો ઉપયોગ ગોઠવવાનો અને બીજું બધું ચાલ્યા કરે. તેમાં તો કે બે ઉપયોગ થઈ આ જાય મન ને, એક તો વચન વિધિનો કાયા અને થાય. અંતસ્કરણ, હે એમાં તો બે ઉપયોગ થઈ જાય, એક વિધિનો ઉપયોગ અને પછી પાછો જોવાનો ઉપયોગ બીજા વિચારોનો.
એટલે એ તો એટ એ ટાઈમ ઘણા બધા ઉપયોગ રહે. હા એટ એ ટાઈમ આપણે તો આ બે જ છે. હમ. કારણ કે આપણે મૂળ વસ્તુ તો સમજવી પડશે ને. વિજ્ઞાન તો બરાબર. વિધિ કરવી છે, ઉપયોગપૂર્વક કરવી છે, ઉપયોગ ચૂકાય નહીં, એ આપણો વર્તમાનનો નિશ્ચય છે. બરાબર. હા, શું છે? વર્તમાનનો નિશ્ચય. વર્તમાનનો નિશ્ચય છે. અને અંતસ્કરણ અને મન વચન કાયા જે ચંચળતા બતાવે છે, જે ચાલ્યા કરે છે, એ પૂર્વ કર્મનું ફળ છે. બરાબર છે. એ એના સમયે એનો સળવળાટ થયા વગર રહે નહીં. હમ, હમ, હમ. સમજાય હા હા બરાબર છે. રજનીભાઈ? હા બરાબર. પણ આમાં એનો સળવળાટ તો હા આમાં પણ આપણે એનો સળવળાટ તો આમાં ચાલુ જ રહે. હા બરાબર છે. પણ આપણે નિમેશાનંદજીનો હમણાં સત્સંગ હતો તો કે આપણે પંચમ થી 14માં જવાનું છે. તો આ બધું પછી આ બધું મિક્સચરમાં તો હા, એટલે પછી ટાઈમ લાગી જાય ત્યાં જતા. ના ના, આ બધું જોતા જોતા જ જવું પડશે. હમ. જેને જેને જે કચરો લઈને આયા છે, જે વસ્તુ લઈને આયા છે, એ બધું જોતા જોતા જ આગળ વધાશે. અને એ જ તમારો અનુભવ હા હા હા. પહોંચવાનું છે પૂનમ સુધી. હમ. પણ તમારો જે કચરો છે કે સારો માલ છે, એ સમયે સમયે નિમિત્તના આધારે, ક્ષેત્રના આધારે જે ખાલી થાય છે, એને તમારે જાણવાનો તો રહ્યો ને. હા હા. એ જ તમારો અનુભવ છે, એ જ તમારું ભાથું છે. બરાબર છે. એટલે આ અનુભવ કરવાનો બાકી રહ્યા છે હા કે આ જે કઈ થઈ રહ્યું છે એ મારામાં નથી થઈ રહ્યું. નિરંતર બરાબર ક્ષણે છે. ક્ષણે હમ હમ હમ. બરાબર છે. એ ભાગ ચાલુ જ રહેવાનો. નિહાળી આનંદ તમારો કટ વિધિ થાય છે. થાય કટ થાય છે તમારો. દીપક એમ. આનંદજી. આ તો થોડો થોડું એક મિનિટ. hold on. 1 minute. ઓકે યાની બોલો. હા, એટલે આ બંને વસ્તુ સમજવી પડશે. હમ. ઉપયોગ છે, ઉપયોગની ગોઠવણી કર્યા કરવી એ આપણો પુરુષાર્થ છે. બહુ સરસ કહ્યું તમે. હા. પણ પેલો ભાગ જે રિલેટિવ ભાગ છે, એ સંજોગોના આધારે અલમ ડોલમ થયા કરે. હમ. એ અંતસ્કરણનો ભાગ ચાલ્યા કરે. બરાબર. બહાર પણ બધું ચાલ્યા કરે. એટલે એ બધાને ખાલી જાણવાનું રહ્યું કે હા. આજે આ વિધિ દરમિયાન આ બધું પણ ચાલુ રહ્યું, આ બધું પણ ચાલ્યું. પણ આપણો ઉપયોગ ફક્ત વિધિ ઉપર રાખવાનો અને બીજું બધું ખાલી જાણવાનું. બરાબર છે. બરાબર. બરાબર છે. આપણે દિલીપભાઈ? હવે ક્વેશ્ચનો લઈએ આપણે. ભારતીબેન. હા. ભારતીબેન. હા, જય સચ્ચિદાનંદ બિહારીનાથજી. જય સચ્ચિદાનંદ. જય સચિ. મારે આ થોડુંક ઝીણવટથી સમજાવો ને. હિંસક ભાવ શી રીતે તૂટે? પછી કે છે માર પડે ત્યારે ખબર પડે કે હિંસક ભાવ શું છે. તો એ થોડુંક વિસ્તારમાં સમજાવો ને પ્લીઝ. આમાં આવ્યું છે ફરીથી બોલો છો વોટ્સઅપમાં કઈ. ક્વેશ્ચન હિંસક ફરીથી બોલો. ભાવ શી રીતે તૂટે? સી રીતે માર તૂટે? પડે, પછી કે છે માર પડે ત્યારે ખબર પડે હિંસક ભાવ શું છે. તો મારે જાણવું છે કે બરાબર. હિંસક ભાવ કે હિંસક ક્યારે કહેવાય છે, કેવી રીતે કહેવાય છે, ઝીણવટથી સમજાવો ને પ્લીઝ. તો કે જ્યાં સુધી મન વચન કાયાની રમણા છે ત્યાં સુધી હિંસક ભાવ રહ્યા જ કરે.
અને સંપૂર્ણ અહિંસક ભાવ એટલે હું શુદ્ધાત્મા છું. એ જે ભાવ રહ્યા કરે એ સંપૂર્ણ અહિંસક ભાવ છે. ઓકે, હું એટલે આપણે શુદ્ધાત્મા જ્ઞાનમાં છું. રહે તો હિંસક ભાવ છે જ નહીં, એવું કહેવા માંગો છો? હા, હું આ જ્ઞાનમાં રહીએ તો અહિંસા છે નહીં, પણ ક્રિયાનો કરતા થાય કે મેં કર્યું તો એ કરતા થાય માટે એને હિંસક ભાવ લાગુ પડે. હિંસક ભાવ સી રીતે તૂટે? માર પડે ત્યારે ખબર પડે કે હિંસક ભાવ શું છે. એટલે હિંસક પણ ભાવ આપણે આ રીતે છે. હા, પણ હિંસક એટલે શું? હિંસક ક્યારે કહેવાય તો એ સમજાવો. માન લો કે તમારું કોઈ અપમાન કરે અને તમને બદલો લેવાનો જે ભાવ રહ્યા કરે એ હિંસક ભાવ કહેવાય. હા, બરોબર, એ કોઈને સમજ હેરાન પડી. કરવાનો કોઈને હેરાન કરવાનો ભાવ થાય તો એ હિંસક ભાવ છે. સમજાય? બરોબર. હા, એટલે એ હિંસક ભાવ તૂટે કઈ રીતે? તો કે એ જ્યારે હિંસક ભાવનો પોતાને માર પડે ત્યારે એને સમજાય. હું બિહારી તરીકે હોઉં ત્યારે મને હિંસક ભાવનો માર પડે, પણ હું બરોબર. શુદ્ધાત્મા છું એટલે એ અહિંસક ભાવમાં આવી ગયા કહેવાય. હું બરોબર. શુદ્ધાત્મા છું અને વ્યવસ્થિત શક્તિ કરતા છે. બરોબર. લક્ષમાં રહ્યું એટલે સંપૂર્ણ અહિંસક થઈ ગયા. બરોબર. ઓકે. ને મને થયું કે બરોબર એક્ઝેક્ટ છે. મને એમ થયું કે આ હિંસક ભાવ આ બોલ્યા છે તો કઈક વધારે હશે, વિચ આઈ હેવ નોટ અન્ડરસ્ટુડ, એટલે મેં કીધું પૂછવા દો. એટલે એ આપણે હિંસક ભાવમાંથી બહાર નીકળી ગયા મહાત્માઓ. બરોબર. સંપૂર્ણ અહિંસક ભાવમાં આવી ગયા. હું શુદ્ધાત્મા છું એ જાગૃતિ એ સંપૂર્ણ અહિંસક ભાવ છે અને વ્યવસ્થિત શક્તિ કરતા છે. અને હું શુદ્ધાત્મા છું. આ બે એટ એ ટાઈમ રહે એટલે સંપૂર્ણ અહિંસક થઈ ગયા. બહુ સરસ, બસ સમજ પડી ગઈ. બરોબર. જય સચ્ચિદાનંદ ભારતીબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિભાઈ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ શાંતિલાલ. હવે આપે સત્સંગમાં વાત કરી કે જ્યારે આપણે ચરણ વિધિ કરતા હોય તો પાછો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પણ એમનું જે અગાઉના ભવના કર્મો લઈને આવ્યા છે એ બતાવે. હવે જ્યારે બતાવે અથવા તો ચરણ વિધિ કરતા કરતા ચિત્ત બહાર જાય તો ચરણ વિધિમાં જે શબ્દો છે એનો અર્થ, એનો ભાવાર્થ કે એનો મર્મ પછી સમજાતું નથી. એમાં શું થાય છે કે શું બોલ્યા આપણે એ તો ભૂલી જઈએ છીએ. બરાબર. પણ તો પછી અત્યારે આપણે મહાત્માઓની દશા કેવી છે કે રોજે રોજ એ ચરણ વિધિ કરવા બેસે તો રોજે રોજ એને અલગ અલગ અનુભવ થાય છે. કોક વાર એને બરાબરનું ઘેન મારતું હોય છે, કોક વાર એ બોલી જાય પણ બોલ્યા કે નહીં બોલ્યા એ જ ખબર ના પડે. બરાબર, એ જ ધાતુ છે સાહેબ. અને બધા જાત જાતના અનુભવ થાય છે, કારણ કે દરેક વખતે અંતસ્કરણની અને શુદ્ધાત્માનો ઉપયોગ તો આપણે 100% રાખવો છે, પણ સાથે સાથે જે આપણા કર્મના ઉદય છે એ કર્મના ઉદય ભાગ ભજવે છે. એટલે તમે 4-5 દિવસની ચરણ વિધિનો સમય લો તે સમયમાં તમને જાત જાતના અનુભવ થાય. કોક વખત બગાસા આયા કરે, કોક વખત ઊંઘ આવી જાય, કોક વખત ઝોકું આવી જાય, જાત જાતના અનુભવ થાય. તો એ શું છે? ઉપયોગ પૂર્વક કરવી છે એ આપણો વર્તમાન નિશ્ચય છે અને નિશ્ચય રાખવો
એ નિશ્ચય કરવો એ આપણો પુરુષાર્થ છે. બરાબર, એ સાચું છે. પણ તેથી કરીને મશીનરી તો બંધ ના થાય ને. હે? મશીનરી તો એનું કામ કર્યા જ કરવાની છે. શું રીતે કરવાની? મશીનરી એનું કામ કર્યા જ કરે. હા, મશીન એટલે મશીનરી એ તો એનું કામ કર્યા કરે. બરાબર. હા, અને આપણું કામ અત્યારે ચરણ વિધિમાં ઉપયોગ રાખવો એ આપણું કામ છે. એ બરાબર આપણો છે. વર્તમાન ઉપયોગ છે. એ બરાબર, આપણું ટાર્ગેટ છે. બરાબર. અને પેલું ઊભું થયા કરે તો જાણવાનું રહ્યું હા, હા, કે એટલે જ તમારો જુઓ. ઉપયોગ વિધિમાં છે, વિધિમાં જ હા, ઉપયોગ રાખવો છે. હા. એ જે નિશ્ચય છે, હમ, એ જે તમારો ધ્યેય છે, એટલે તમે બરાબર. ઉપયોગ પૂર્વક કરી એવું જ કહેવાય. હવે શાંતિલાલ. જ્યારે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાંથી કંઈ પણ ઊભું થાય હા, તો પછી જો ચરણ વિધિમાં આપણે એક ધારા ધ્યાન થઈને કરીએ તો પછી પેલું જોવાનું રહી જાય. હા, એનો જોવું અને વાંધો નહીં. જાણવું જે છે, જેમ આ જેમ તો જાગૃત ચરણ વિધિ માં જો જાણવાને જોવા જઈએ તો અત્યારે આપણે ફક્ત ચરણ વિધિમાં જ ઉપયોગ રાખવો છે. પછી જેમ જેમ જાગૃતિ વધતી જશે એમ એમ બધી બાજુ ઉપયોગ રહેશે. એટલે બંને બાજુ. બધી બાજુ ઉપયોગ રહેશે. પણ અત્યારે બરાબર. એટલી જાગૃતિ નથી હા, બરાબર. કે જેથી કરીને એટ એ ટાઈમ બધી જગ્યાએ ઉપયોગ રહે. બરાબર. સમજાય? પણ એ હા, ધીરે હા. ધીરે સ્ટેજ આવશે. હા, એટલે આ પ્રાઇમરી સ્ટેજ છે હા, કે હજુ જેમ આપણને એમ થાય છે કે હું ચૂકી ગયો, પણ ખરેખર ચૂક્યા નથી એમ થયું. ચૂકતા નથી. હા, એ જે રિલેટિવ મન, બુદ્ધિ, રિલેટિવ ચિત્ત, અહંકાર સ્વરૂપે કામ બતાવે છે, કર્યા જ કરે છે. હા, એ એનું કામ કરે આપણે આપણું કામ. અને એ આપણે વખતે આપણું આત્મા પણ એ ટાર્ગેટ. જોઈ અને વળી પાછો ચરણ વિધિમાં આવી જાય. બરાબર. સરસ, સરસ. મેઇન લક્ષ્ય આપણું ચરણ વિધિ ઉપર. હા, બીજું બધું બરાબર. આજુબાજુ ઘરની બહાર, ઘરની રૂમની બહાર, આપણી અંદર જે કઈ બધું ચાલ્યા કરે એ બરાબર. બધું બાધે ભારે જોવાનું છે હમણાં. હા, હા, બરાબર. સરસ. પછી બધું એક્ઝેક્ટ દેખાશે. ના, ના, બરાબર છે. અને એ તો જેમ જેમ સમય જાય છે એમ તમે એમ આ એમ જે ખુલતું વાત જાય. કરી ને, એમ એમ ખુલતું જાય. હા, એમ થતું જાય છે. બરાબર છે. ને ખુલતું પણ જાય. હા, ઉપયોગ આપણો હા, ખુલતો જાય. થતું જાય. બરાબર. હવે આપણે જે જૂનો માલ લઈને આવ્યા છીએ હા, એ તો નિર્જરા થયા કરે છે. બરાબર. બરાબર છે. હમ. તો એ કેટલા સમયમાં બધો માલ નિર્જરા થાય એવો કોઈ લિમિટ ખરી? ઉતારો જાય. હા, એટલે પણ એમ નહીં. આ જ્ઞાન પ્રાપ્ત થયું છે અને તમે જુદા પડ્યા છો, એનો હા, માલિકી ભાવ તમારામાં નથી, એટલે હળહળાટ બધું ખરી પડે. એટલે દાદા બરાબર. ભગવાન શું કહ્યું? વધુમાં વધુ 15 અવતાર અને બરાબર. ઓછામાં ઓછા 2 અવતાર. બરાબર. બધું ખરી પડે. કારણ કે હવે હા, તમે હા. એના માલિક નથી, તમે એનું ઉપરાણું લેતા નથી, તમે એને બરાબર. આધાર પણ આપતા નથી. બરાબર. ખાલી તમને મૂંઝવે છે કે આવું કેમ હા, નીકળે છે, હજુ ક્યાં સુધી ક્યાં સુધી. હા. આપણે બરાબર. વર્ષો ગણીએ છીએ પણ આ તો અવતારનો માલ પડેલો છે. બરાબર. હા, તો ઘણા અવતારોનો પડ્યો છે. અને તમે વર્ષો ગણો છો કે 10 હા, વર્ષ થયા, 15 વર્ષ થયા, હજુ ક્યારે હા, ઉકેલ આવશે? તો હા, કે ભાઈ હા. આ તો અવતારોનો માલ છે. બરાબર છે. આપણું કામ ખાલી હું શુદ્ધાત્મા છું અને શાંતિલાલ ની અંદર, અને શાંતિલાલ પોતે જે કંઈ પણ કરે છે હા. એ ખાલી થઈ રહ્યું છે. બરાબર. પછી એ સારું કરે તોય, અને ના પસંદ પડે એવું કરે તોય, બરાબર છે. પણ ખાલી થઈ રહ્યું છે. એટલે આ જાગૃતિ ગોઠવ કરવાની છે. ઇટ હેપન્સ.
હા એટલે દાદા એમ કીધું છે કે તને ધીરે ધીરે જઈશ તો 15 અવતારથી વધારે નથી, હા બરાબર? અને પણ જોરદાર તું જો પુરુષાર્થ હોય સતત તો 2 જાગૃત અવતાર. રહીશ. હે? હું વાત કહું એ સાંભળો સાહેબ, હા કે તારી જેટલી તિતિક્ષા એની બરાબર. એના પ્રત્યેની લગ્ની, હમ. તો એવા હોય કે જે 3 અવતારમાં જતા રહે, 2 અવતારમાં જતા રહે, તો બને. એ કેવી લગ્ની રાખવી સાહેબ, એમ કહું છું. એટલે આના સિવાય કશું જ નહીં. હા, એક જ ધ્યેય. ઉપયોગ, આત્માનો જ ઉપયોગ. આ કરવું છે, આ નથી કરવું, એમાં નથી પડવાનું. બરાબર પણ જ્યાં જઈએ, જ્યાં બેઠા હોઈએ, જે બરાબર. કામ કરતા હોય એમાં હા હું શુદ્ધાત્મા જ છું. અને આ જે સંજોગો મને જે ભેગા થયા છે એ એનો સંભાવે નિકાલ કરવાનો છે, અને નિકાલ થઈ જ રહ્યો છે. તમે શુદ્ધાત્મા છો તો દરેક સંજોગનો નિકાલ થઈ જ રહ્યો છે. અહીં જવાય, એટલે અહીં ના હા જવાય, આ કરાય, આમ ના થાય, એમાં પડવાનું નથી. બરાબર. એટલે આપણી જેટલી ક્ષણે ક્ષણે જાગૃતિ, બસ એટલું આપણું ડેવલપમેન્ટ વધારે. ચોક્કસ સરસ સરસ, ચોક્કસ એ વધતું જ બહુ જાય. સરસ. એક સરસ વાત પકડાઈ જાય એવી વાત તમે કરી, બરાબર. કે જેથી એક વાત પકડી પછી ભલે થાય ન થાય એનો સવાલ નથી, કોઈ પણ પણ જગ્યાએ હોઈએ, લગ્નમાં હા હોઈએ, મરણમાં હોઈએ, સત્સંગમાં હોઈએ, બરાબર. સૂતા હોઈએ કે ચાલતા હા હોઈએ, તાવ આવે કે ગમે તે આવે, બરાબર હું શુદ્ધાત્મા બરાબર છું. અને આ જે કંઈ પણ સંજોગો આયા છે એ બિહારીના કર્મના ઉદયને કારણે આયા છે. અને હું શુદ્ધાત્મા જ છું. એ બરાબર જ પાકું કર્યા કરવાનું છે. બરાબર અને આ બધું થયા કરે છે, કોઈ કરનાર નથી. બરાબર. ઇટ હેપન્સ. હા, થયા જ કરે છે. બરાબર. એમાં તમારું ઈચ્છા હોય કે ના હોય, હા તમારી મરજી હોય કે ના હોય, ના હોય. પણ બધું બન્યા જ કરે છે. એ બધું બરાબર. બન્યા જ કરે છે એ દ્રઢ કરવાનું છે. અને હું શુદ્ધાત્મા છું. હા એટલે અને હું- રિલેટિવમાં બધું બન્યા જ કરે છે. બરાબર છે. હું શુદ્ધ આત્મા છું, એ આપણો પોતાનો જ ભાવ, બસ એ આપણે એ પકડી શકીએ. એ જ આપણે. અને ખાલી જોવાનું ને જાણવાનું એ જ એનું કામ. બરાબર છે. સરસ બીજું કશું એનું કામ નહીં. સરસ. આ તો દ્રઢતા આપી દીધી સાહેબ. પણ શાંતિલાલ સાથે સાથે શાંતિલાલની અંદર સુટેવો અને કુટેવો માટેની જે બિલીફ પડેલી છે ને, હા એ બિલીફ હજુ હેરાન કર્યા કરે. બરાબર. એ સૂટ- આપણે જોયા કરવાની. હા, આ બરાબર. સરસ. થાય, આ ના થાય, આ કરાય, આ ના હા કરાય, બિલીફો રહ્યા કરે. અને તમારી આજુબાજુ જે બધા રહ્યા છે એ પણ આ બિલીફ સાથે દ્રઢ છે, સુટેવ કુટેવની. હા એટલે બરાબર એ બધું આયા કરે. બરાબર પોતાની અંદરથી એ આયા કરે અને આજુબાજુથી એ આવ્યા કરે. બરાબર. પણ આપણે દરેક ક્રિયામાં હું શુદ્ધાત્મા જ છું એ દ્રઢ કર્યા કરવાનું. અને આ જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ આખું જગત ચલાઈ જ રહ્યું છે, ચાલી જ રહ્યું છે. બરાબર બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હતીફભાઈ, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. હાલો. હા, મારો સવાલ જે તે ટોપિક છે ને એના ઉપર જ કે મેં તમારો અવાજ કપાય છે. એટલે હું ડેલી સવાર એક મિનિટ આતિમભાઈ, તમારો અવાજ કપાય છે, સંભળાતો નથી બિલકુલ. આવે જીભાઈ જગ્યા બદલો.
બદલાઈ આવ્યો અવાજ? હવે અવાજ આવે ક્લિયર? આવે છે, હા આવે હવે છે. આવ્યો, હા હવે ક્લિયર આવ્યો. હા હવે બિહારીજી, હા હું મેં તમારા જાણ માટે કહું, કદાચ ખબર જ છે પણ હું મુમુક્ષ છું, મતલબ જ્ઞાન નથી લીધું, પણ હા બરાબર. સતત સત્સંગ, દાદાના સત્સંગમાં સતત રહેવું છું. અને જે રીતે આપ લોકો મહાત્માઓને જ્ઞાનમાં રહીને જે આપ સમજાવો છો એ પ્રમાણે હાતિમ પણ અભ્યાસ કરે પોતાની બરાબર. સાથે, અને વિધિ ખાસ કરે સવારે ડેઈલી. તો એ વિધિ કરતી વખતે જુદાપણું રાખીને અભ્યાસ કરે, બરાબર આપણે જોવે શું હાતિમભાઈ, થઈ રહ્યું છે. ઓ હાતિમભાઈ, ચરણ હમ. ચરણ વિધિ હા સિવાય બોલો સર. બાકીની વિધિ કરવાની. હા ચરણ વિધિ ના કરું, એ તો મને ના આવડે ને, નથી હા મારા બસ બુક્સ બસ, આપીએ ને ઓલી, હા એમાં એ ચરણ વિધિ નથી. એટલે ચરણ વિધિ સિવાયની ચરણ બાકીની વિધિ વિધિ કરવાની. ઓનલાઈન આવે ને, જ્યારે સવારે ઓનલાઈનમાં હોઉં ને હા તો હું બંધ કરી દઉં. ના, બરાબર. ચરણ વિધિ જ્યારે આવે ને ઓનલાઈનમાં પણ સવારે, હા તો હું નીકળી જાઉં, ત્યારે હું બરાબર લોગ આઉટ કરી બરાબર નાખું તરત જ. સરસ. ચરણ વિધિમાં હું નથી હોતો ક્યારે, બરાબર એ ખ્યાલ છે મને બધો. બરાબર. એટલે હવે જ્યારે હું વિધિ કરવા બેઠું ત્યારે હું જોઉં છું, જેમ આપ દાદાના જ્ઞાનથી જે સમજાવો છો કે જુદાપણું જોવાનું સતત, તો એ કે ભાઈ આમાં સતત બુદ્ધિ બહાર જાય. તો ઘણી વખત એવું છે કે અવાજ સફોકસ કપાય છે. અને બુદ્ધિનો ખેદ એટલો થાય કે વિધિમાંથી ધ્યાન જે સરસ. હા, હવે નેટ નો પ્રોબ્લેમ ભયંકર. બારી બાર છે, મોબાઈલ હવામાં છે. હમ. હલો હા હલો, આવે છે અવાજ? હા અવાજ આવે છે. તો એ ઘણી વખત વિધિમાં ક્યારેક એવું બની જાય કે ધ્યાન હોય, જુદાપણું હોય, પણ જુદાઈમાં જેને કહેવાય ને તન્મયાકાર ટાઈપનું યા તો સફોકેશન થઈ જાય, અને બરાબર. ચિત્ત અને બુદ્ધિનો સતત હેરાન. તો ત્યારે બુદ્ધિનો વિષય આવ્યો સમજાવે, ચિત્તનો આવે તો ચિત્તને સમજાય કે ભાઈ આ આટલા વર્ષો ભટકા આપણે, તમે હવે આ આટલું અદ્ભુત જ્ઞાન આપણે માંગે મળ્યું છે, તો થોડુંક ધ્યાન આપો ને, ક્યાં સુધી આપણે તો આવું એક ઘણી વખત અવાજ ઈ કપાય છે, શાંત અવાજ મળી જાય, કપાય. શાંત પડી જાય. તો આ જે ક્રિયા કરું છું, એક મિનિટ. હાતિમભાઈ, તમારે હમણાં જુદાપણાનો અભ્યાસ કરવાનો નથી, ફક્ત સિન્સિયરલી તમારે વિધિ જ કરવાની. અચ્છા, સિન્સિયરલી એકદમ એ રૂપ થવા માટે ઓકે, સિન્સિયરલી વિધિ કરવાની. જુદાપણાનો અભ્યાસ હમણાં કરવાની હા જરૂર નથી તમારે, બરાબર? બરાબર, સિન્સિયરલી કરવાની. હા જે આવે વાક્ય છે એ વાક્ય હા હાર્ટીલી કરવાનું. એટલે તમારે આ રીતે ઉપયોગ રાખવાનો, બીજા બધા હા ભાઈ, ઉપયોગમાં એટલે મને પડવાનું નથી. ઓકે ઓકે, હા સરસ. આ એક પ્રશ્ન સોલ્વ થઈ ગયો ને, સમજ આવી હવે. બસ, એટલે આપણે સરસ, બીજી જય બાજુ સચ્ચિદાનંદ. નજર રાખવાની જરૂર જ નથી. સિન્સિયરલી વિધિ કરવાની, તન્મય આકાર પૂર્વક, શાંતિથી. બરાબર? હા એ બરાબર થાય, પણ ક્યારેક આ પ્રોબ્લેમ થાય છે. હા જો, એટલે ભલે ને થાય એ જાણવાનું, પણ આપણું આ રીતે લક્ષ્ય રાખવાનું, વિધિમાં જ ઉપયોગ, હા બીજા બધામાં પડવાનું ઓકે. નથી. કે ભાઈ ચિત્તનો ઉપયોગ ને આ ઉપયોગ ને તે ઉપયોગ, એમાં તમારે પડવાનું નથી. બરાબર, બરાબર હાતિમભાઈ? બરાબર, કન્ફર્મ. હા જય સચ્ચિદાનંદ હાતિમભાઈ. ડન. ડન ડન. કે કઈ ભૂલ થાય? ના, ઓકે, જે ભૂલ થતી હતી એ મેં કહી દીધું. હા, એમનું ચાલ્યું. ચાલો સુબીરભાઈ.
जय सच्चिदानंद। जय सच्चिदानंद। सात बुद्धि एंड सम्यक बुद्धि, ये दोनों में क्या फेर है? सात बुद्धि यानी सम्यक बुद्धि। बुद्धि तो સદબુદ્ધિ हाँ बोलिए। સદબુદ્ધિ એટલે કે સારી બુદ્ધિ, એટલે એ વ્યવહારના સામાન્ય લોકોમાં પણ વિચારક હોય એને હોઈ શકે સદબુદ્ધિ. જે સદબુદ્ધિ થાય પછી દ્રષ્ટિ જઈ એને સમ્યક બુદ્ધિ કહે છે. सम्यक बुद्धि सम्यक जो है दृष्टि वो महात्माओं के लिए है ना, आफ्टर ज्ञान प्राप्ति के बाद। आत्माओं के लिए है और सद्बुद्धि सभी को होती है। व्यवहार में जनरल भी पब्लिक के लिए ऐसे लोग होते हैं, विचारक लोग होते हैं, अच्छे लोग होते हैं, उसको सद्बुद्धि होती है। तो आपने लिए सात इसीलिए बुद्धि। तो दादा को अगर कोई भी टाइम पे प्रेयर करने का तो सात बुद्धि मांग सकता है क्या व्यवहार के लिए? व्यवहार में चल जाती है मांगने की। अभी हमको कुछ मांगने का रहा नहीं, बस फिर भी मांगने की टेव पड़ी है ना। हाँ वही उसके तो लिए मांगे भी नहीं सकते, वो टेव पड़ी है, तो मांगे सात बिना रह भी बुद्धि, नहीं सकते। सात बुद्धि, सात विवेक, सात वाणी, सात बर्तन। तो ये सब अगर व्यवहार के लिए है ना। महात्माओं के अगर महात्माओं के लिए कुछ मांगना है तो ये मांग सकते हो, हे दादा भगवान, प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु વિતરાગ વિજ્ઞાન યથાર્થતા એ કરીને સંપૂર્ણ સર્વાંગ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન हो परिणमन हो। अगर मांगना है तो ये मांगो। ये तो प्रातः विधि में आ ही जाता है ना। इसमें सब कुछ आ गया। हाँ बराबर, इसमें सब कुछ आ गया। राइट। वही आपने जो बोला वो एक टेव पड़ गया जे कुछ मांगने का, तो उस टाइम पे वो सात बुद्धि, सात विवेक, सात वाणी, सात बर्तन दो। हाँ तो वो तो जो भी मांगना है वो मांग सकते हो। चरण विधि में भी सब कुछ मांगते हैं ना। हाँ राइट। मैंने सद्बुद्धि आपो, सदा आपो, वो है, लेकिन वो व्यवहार के लिए है। लेकिन अभी हमको परिपूर्णता करनी है, पूर्ण करनी है, तो ये अकेली शक्ति है, वो आपको तक ले जाएगी। राइट। दूसरा एक पूछने का था, जो अपने आत्मा सिवाय जो सभी कुछ संयोग बोलते हैं ना, आत्मा सिवाय बाकी सब संयोग है, तो ये संयोग जब आता है तो अपने को ज्ञाता दृष्टा मतलब संयोग को देखने का, तो ये जो ज्ञेय और दृश्य जी, ये दोनों टर्म है ना, बहुत नजदीक का टर्म है। किसको ज्ञेय बोलते हैं, किसको दृश्य बोलते हैं, ये जरा थोड़ा एग्जांपल देके आप समझाओगे? ये ज्ञेय है, ये दृश्य है। ज्ञेय मतलब जानने की चीज, मन में जो विचार आया, वो विचार को आप जानते हो, वो ज्ञेय हो। राइट। और वो विचार को आप देखते हो, तो वो दृश्य है। तो मैं इसको इस हिसाब से मानता हूँ, आप मेरे को करेक्ट करना, जो मन की विचार होता है वो हम मतलब जानते हैं, और चित्त इधर उधर भटकता है वो हम देखते हैं। नहीं, मैंने दो ही बताया। मन के विचार को आप जानते हो, वो ज्ञेय है। राइट। और वो विचार को आप देखो तो वो दृश्य है। दोनों साथ है। हाँ वही, उसमें मेरे को कंफ्यूजन होता है, ज्ञेय और दृश्य क्लब हो जाता है, एक साथ हो जाता है। दृश्य यानी कि देखने की चीज, वो तो ज्ञेय यानी जानने की चीज, वो तो मीनिंग के हिसाब से मालूम पड़ता है। मीनिंग के हिसाब से मालूम पड़ता है, ये देखने का चीज है और ये जानने का चीज है। लेकिन जब होता है, जैसे मन में कुछ विचार फूटता है तो हम जान लिया ये विचार फूटा है, तो इसी हिसाब से
क्या हाँ। देखने का क्या ये दृश्य आया, कौन कौन किसका हम दृश्य बोलेंगे जो ये देखा मैंने, वो थोड़ा पूछने का था। उस विचार को ही देखते हो आप, वो विचार को आप देखते हो, वो विचार कौन सा आया आया ये सब्जेक्ट में आया, वो जो आप जानते हो वो ज्ञेय है। राइट। ऐसे तो दोनों साथ में ही होता है, हाँ मैं वही जो आप बोलता, जानते दोनों हो साथ वो में ही देखते ही आ हो, जाता है। लेकिन जानने की क्रिया होती है लेकिन देखने की क्रिया एग्जैक्ट नहीं होती है। बराबर। राइट, मतलब वो हाँ, दोनों बिल्कुल नजदीक का है, ऐसा है, साथ में ही होता है। नजदीक है, एक ही है। ये तो हम राइट। अलग पाड़ते हैं, बाकी एक ही है। हाँ लेकिन बस वही। जानने की क्रिया इजीली आप जान सकते हो, लेकिन वो Right. क्रिया को आप देख नहीं सकते, वहां पर जागृति बहुत चाहिए। राइट। आत्मा को पता चलता है कि ये मैं ज्ञान में नहीं रहा, ये ज्ञान चुक गया, वो पता Right. चलता है। राइट। लेकिन एट ए टाइम जो देखने का है वो अवस्था को देखने का है, वो चुक जाता है। राइट। तो ऑलमोस्ट एक ही हो गया दोनों का काम। दोनों एक ही है। अच्छा, जब अच्छा, फुल बस। जागृति होती है, फुल जागृति होती है तो दोनों एट ए टाइम होता है। राइट। एट ए बस टाइम। वही। राइट, क्लियर हो गया। यस। चलिए, ओके, डन। जय सच्चिदानंद। हाँ, जय जय सच्चिदानंद। सच्चिदानंद। ગીજાબેન જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ, આ બુક નંબર 54 દીપકાનંદજી સાહેબ, બુક નંબર 54 પાનું નંબર 62 1181 દાદા દરબાર 1181 દાદા દરબાર. બોલો. બોલું? હા જી. આમાં બિહારી આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। હા જી, ગીતા. અચ્છા, દાદા ભગવાન કહે છે કે પરસત્તા એટલે સામો ધોલ મારે તો એમ સમજે કે એ પરસત્તા એ મારી, તો એ પરસત્તા ખરી. પરસત્તાને જે સ્વીકાર કરતો હોય અને પોતે તેવો જ રહી શકતો હોય તો તેને પરસત્તા છે એમ બોલી શકે. એક્ઝેક્ટ સાહેબ પરસત્તાનું થોડું સમજાવો ને સાહેબ. હા, આ પેલું વાક્ય આવે ને, પરસત્તા એટલે શું કે પારકાની સત્તા, આપણી સત્તા નહીં. હા, બરોબર. હા, બરાબર. હા જી. એટલે એ પરસત્તા કે છે. હવે તમારે એક્ઝેક્ટ કાનંદજી મૂકે એટલે ખબર પડે એક્ઝેક્ટ તમારો સવાલ. ના, એ એમાં નહીં આવી શકે. હું પાછું રિપીટ કરું તમને. હા, પરસત્તા એટલે સામો ધોલ મારે તો એમ સમજે કે એ પરસત્તા એ મારી, તો એ પરસત્તા પરસત્તા એ મારી. સામે ધોલ તો એ પરસત્તા એ મારી. હા, મારી. એ હા, ઇન્વર્ટેડ માં મારી નહીં, કોમા મારી. મારી મારી નહીં, મારી. મારી. હા, એ પરસત્તા એ મારી. એને નથી મારી. હા, હા, એને નથી મારી. કેમ મારી? તો કે તમારો હિસાબ છે ભોગવવાનો, માટે કુદરત એને નિમિત્ત બનાવે છે. હાજી. એટલે એ મારનાર નથી, ના, પણ ગીતાબેન ને મારનાર તરીકે દેખાશે. વ્યક્તિ દેખાય છે ને, ખરેખર ગીતાબેન કર્મનો ઉદય છે, માટે વ્યવસ્થિત શક્તિ એ વ્યક્તિને પ્રેરણા કરે છે. એના આધારે પેલી વ્યક્તિ તમને ધોલ મારે છે. તો એ વ્યક્તિ નથી મારી, પણ પર સત્તા એ મારી છે, કારણ કે એ એની મરજીથી ચાલતો નથી. પોતાની સત્તામાં નથી એ બધું. શક્તિ આપણા હિસાબ પ્રમાણે સામેના નિમિત્તોને ચલાવે છે, આપણા હિસાબ પૂરા કરવા માટે. બરાબર. એટલે આપણો હિસાબ પૂરો થાય છે. બરોબર સાહેબ. હા, હિસાબ પૂરો થાય છે, અને એનો પણ પૂરો થાય છે.
એનો હાજી. મારીને પૂરો થાય છે, આપણે માર ખાઈને પૂરો થાય છે. હા હા. પછી એમાં એ જ આગળ છે કે પરસત્તાને જે સ્વીકાર કરતો હોય અને પોતે તેવો રહી શકતો હોય તે પરસત્તા છે એમ બોલી શકે, એ જ બોલી શકે. બરાબર. એટલે એમાં- આ આપણને જ્ઞાન મળ્યું કે પરસત્તા છે, પણ હવે હાજી. આપણે એમાં એક્ઝેક્ટ રહી શકતા નથી, કારણ કે ના. આપણને વ્યક્તિ દેખાય છે એક્ઝેક્ટ કે કરતા મારો કઈ દેખાય. વાંક નથી છતાં બોલી ગયા, મારો કઈ વાંક નથી છતાં મને કહી ગયા. એક્ઝેક્ટ. એટલે એ પરસત્તા એક્ઝેક્ટ સમજાતી નથી. એના પર શ્રદ્ધા છે કે આ પરસત્તા જ છે, છે. હા. પણ એક્ઝેક્ટ આપણને રહેતું નથી. હમ તો જ્યારે એ એક્ઝેક્ટ રહે, હમ સામેની વ્યક્તિ માટે અવળો વિચાર ના આવે, એક્ઝેક્ટ. હા હા હા. ત્યારે એ પરસત્તા બોલવાનો અધિકાર છે કે છે. હો 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 હો. હા. હમ એ સિવાય પરસત્તા પર તમને શ્રદ્ધા છે, હા હા. પણ પરસત્તા સમજાતી નથી, કારણ કે આપણે નિમિત્તને વાંક કાઢીએ હા, છીએ, નિમિત્ત અને કરતા જોયા કરીએ છીએ એને. હા. વાંક કાઢીએ છીએ. હાજી હાજી સાહેબ. આમ આપણને ખબર છે હમ શ્રદ્ધા, પણ અંદરથી છતાંય સમજ હોય પણ બહાર થોડું બુદ્ધિ આવું બધું કર્યા કરે એમ. હા, એટલે જે કચાશ છે ને, જ્ઞાનની કચાશ છે, હાજી સાહેબ. હા એટલે અજ્ઞાન હાવી થાય છે. હા હા હા. એટલે એ એક્ઝેક્ટ પરસત્તા તરીકે સામેની વ્યક્તિને જોઈ શકતો નથી. મારો જ હિસાબ છે, સમજાતું નથી. એટલે એ સમજવામાં થોડી કચાશ રહે છે. એક્ઝેક્ટ. એટલે દાદા કહે છે કે પરસત્તા કોણ બોલી શકે? તો કે જેને એક્ઝેક્ટ રહેતું જ હોય એક્ઝેક્ટ રહેતું. કે આ મારા જ કર્મનો ઉદય છે એક્ઝેક્ટ. હા હા હા. અને સામેની વ્યક્તિ નિમિત્ત છે, એ પરસત્તા બોલી શકે. તે જ બોલી શકે. બરોબર છે સાહેબ. બરાબર ગીતાબેન? હા હા સાહેબ, ગઈકાલે દીપક આનંદજી એક આવ્યું હતું ને આપણે પંડિત જ્ઞાન, તો એમાં દાદા ભગવાન, હા પંડિત નહીં, આપણે પૂછતા હતા પેલું પરેશાનંદજીમાં કોઈકે, તો એમાં દાદા ભગવાન કે છે કે પંડિત જ્ઞાન તે તર્કબદ્ધ હોય, તે જ્ઞાન ભગવાનના રસ્તામાં કામ ના લાગે. બરાબર. Excellent. એટલે જે ચાલે. મોટા મોટા પંડિતો હોય ને, એ છ હા હા તત્વો પર સરસ રીતે વાતચીત કરી શકે, એકદમ હા ઝીણવટથી છણાવટ કરી શકે, હા હા પણ હા. અનુભવ ના હોય. કશો અનુભવ ના. કોને હોય? તો કે જેને આ આત્મ તત્વ પ્રાપ્ત થયેલું છે હા એને હા અનુભવ હોય. પછી ભલે ને હા 6 તત્વોની વાત ના કરી શકે, બોલી ના શકે, તોય એને એક્ઝેક્ટ. અનુભવ છે. આત્માનો. એટલે એ પ્રાપ્ત થયા પછી હમ એ એક્ઝેક્ટ જ્ઞાન હોય છે. હમ. એ સિવાય બરોબર. જે કંઈ જાણ્યું હોય, જે કંઈ ઇન્ફોર્મેશન મેળવી હોય, એ બધું પંડિતાઈમાં જાય. એક્ઝેક્ટ. હા, એટલે કાલે છે ને પંડિતાઈમાં પરેશાનંદજીમાં કોઈકે સવાલ પૂછ્યો હતો. હા, હમ તો પછી આજે એક્ઝેક્ટ મળ્યું એટલે મેં કહ્યું દીપકભાઈને, કે દીપક આનંદજી સાહેબને, કે પંડિત જ્ઞાન એ તર્કબદ્ધ હોય, તે જ્ઞાન તર્કબદ્ધ ભગવાનના રસ્તામાં કામ ના લાગે. બસ ના લાગે. હોય તો તર્કબદ્ધ. એટલું કહ્યું છે. બુદ્ધિશાળીઓને એ 100% સમજાવી શકે એક્ઝેક્ટ. હા અને એકદમ તર્કબદ્ધ લાગે, પણ અનુભવજન્ય જ્ઞાન નથી. એ ના. પંડિતાઈ છે. પંડિતાઈ જ્ઞાન છે. શાસ્ત્રોનો જે બરોબર. જાણકાર હોય ને, હા એ શાસ્ત્રો સાધુ સાધ્વીઓને જે શાસ્ત્રો ભણાવતા હોય એ બધા હા હા પંડિતો. એ પંડિત અને પંડિતો તો ઠેર હોય, બહુ બહુ પણ બહુ. અનુભવ અનુભવ હા આત્મા પ્રાપ્ત થયા પછી, હું કોણ છું એ હા જાણ્યા પછી એને પોતાને જે પણ અનુભવ થયો છે, હા હા 5%, 10%, 50% જેટલો અનુભવ થયો છે, હા એ હા. અનુભવ સામેના માણસનું કલ્યાણ કરી શકે, સામા એક્ઝેક્ટ. માણસને દિશા બતાવી શકે, સામા હમ. માણસને સમજ આપી શકે. સમજ આવે છે. એ આ છે. સાહેબ, બિહારી આનંદજી સાહેબ, એવું છે કે ગયા અવતારનું મન આ ગીતાબેનને અત્યારે આવ્યું. આ ગયા બરાબર. અવતારનું મન. હા, હવે કેવી જાગૃતિ રાખવી કે આવતા ભવનું મન પર કેવી રીતે જાગૃતિ રાખવી સાહેબ? હા, આ એટલે મન. હવે
મન નિરંતર વિચારો કર્યા જ કરે, એ એના સ્વભાવમાં છે, હા હા આયા જ કરે. સારા આયા આવે જ. ખરાબ આવે, જોઈતા હોય ના જોઈતા હોય, બધા આયા જ કરે. હવે હાજી. એ મન એ જ્ઞેય છે. શું છે? એ જ્ઞેય છે, મન જ્ઞેય જ્ઞેય છે. છે. અને આપણે શુદ્ધાત્મા એ જ્ઞાતા છે. હા એટલે મનમાં જે વિચારો આવે એ મનરૂપી ઘોડો છે. શું છે? એક્ઝેક્ટ મનરૂપી ઘોડો છે, બરોબર. એ મનરૂપી ઘોડાને આપણે અટકાવવા નથી, એને કે તું દોડ દોડ દોડ, દોડાય જ કરવાનો. એટલે જે વિચાર આવે એ મનમાં આવે છે, મને આવતા નથી. મનને આવે છે, મનમાં આવે છે. અને એ વિચાર આવે છે તો તમે જાણનાર છો, તમે શુદ્ધાત્મા છો. એક્ઝેક્ટ, હા. એટલે એ જ્ઞેય છે. શું છે? એ જ્ઞેય છે, બરોબર. જાણવાની વસ્તુ છે. તો જાણવાનું કે શું જાણવાની વસ્તુ છે? તો કે આ જે આપણા સંસ્કાર પૂર્વના પડેલા છે, એ પૂર્વે આપણે શું શું કર્યું છે, કેવા કેવા ભાવ કર્યા છે, એનું પરિણામ અત્યારે વિચાર સ્વરૂપે આવે છે. એટલે આપણે પાછલા ભાવમાં શું શું ભૂલો કરી છે ત્યારે આપણને દેખાય છે, જણાય છે. હવે એને ખાલી જાણવાની છે, એના પક્ષમાં બેસવાનું નથી. ના ના. સારું હોય તો ખુશ થવાનું નથી, અને ખરાબ હોય તો નારાજ થવાનું નથી. ફક્ત એ જઈ રહ્યું છે. શું છે? જઈ રહ્યું છે એટલે રાજી થવાનું. હા હા હા. આ ચલો માલ ઓછો થયો, ઓછો થયો. હા બસ. એટલે આ જ પુરુષાર્થ કરવાનો છે હવે. હા બરોબર સાહેબ. હા હા એક્ઝેક્ટ. એને વાળવાનું નથી, ના ના. બંધ કરવાનું નથી કે અટકાવવાનું નથી, પણ તમે તમારા સ્વભાવમાં રહીને એને ફક્ત જોયા જ કરો. એ કઈ દિશામાં જાય છે, શું શું વિચારે છે, કોના માટે વિચારે છે, જોયા જ કરો. એટલે એ ખાલી થઈ જશે. બહુ સરસ. સરસ. બરાબર ગીતાબેન? બહુ સરસ સાહેબ, બહુ સરસ સમાધાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે બિહારી આપણો ટાઈમ થઈ ગયો છે, આપણો એક્સપિરિયન્સ સાંભળીએ. ઓકે દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે આવી રહ્યા છે સુષ્માબેન પાંચાલ. એમનો અનુભવ જણાવશે આપણને. ચાલો. હાજી, સુષ્માબેન પંચાલ છે. જય સચ્ચિદાનંદ. પધારો સુષ્માબેન. બોલજો સુષ્માબેન. ચાલો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચારતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીજીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી અભેટ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. સર્વે સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. બિહારી રંજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારું નામ સુષ્મા પંચાલ છે. હું બરોડાથી છું. અને મને જ્યારથી દાદાની જ્ઞાન લીધું છે ને ત્યારથી કશી ખબર જ નથી પડતી. મારા લગ્ન થયા ને ત્યારે મારા હસબન્ડ એટલે કલ્પેશે મને કીધું કે દાદા છે અને દાદાનું જ્ઞાન મેં લીધું છે. મેં દાદાનો ફોટો જોયો ત્યારે મને ખબર નથી કે આ દાદા ભગવાન છે. દાદાની વાત કોઈ સાંભળી જ નથી ને પછી છે ને તે એવું થાય કે કેવા છે, કોણ છે, શું છે, કશી ખબર નથી. એટલે ને જયારે ત્રિમંત્ર હોય ને ત્રિમંત્ર પણ મને બોલતા સરખો નતો આવડતો, એટલે મને બહુ ખબર નથી. ને પછી મેં 2000 લગ્ન થયા મારા, અને 2001 મેં જ્ઞાન લીધું. તો આપણા સિયાબાગમાં કાછિયા પટલી વાડી છે ને ત્યાં કરુણાદાસ પાસે જ્ઞાન લીધું મેં. અને જ્ઞાન લીધું અને દાદા છે ને તે 5 આજ્ઞાની સમજ આપતા હતા બધી, પણ મને તો કઈ સમજ ના પડે. પણ મને છે ને તે આપણા સુબોધભાઈ ડોક્ટર છે ને એટલે મને કીધું કે ચરણ વિધિ તારે કર્યા કરવાની. એટલે આપણે ચરણ વિધિ કર્યા કરીએ ને
ઘણું બધું એવું શીખવાડેલું કે કંઈક કશું કોઈ ફાઇલ આવે તો દાદાને પ્રાર્થના કરવાની, ફાઇલોનો સંભાવ નિકાલ કરવાનો, એ બધું એ બહુ નાનું મોટું કર્યા કરીએ. સંસારના જે વિઘ્નો આવે ને એમાં દાદાને પ્રાર્થના કર્યા કરીએ. પછી ધીમે ધીમે જોધપુર ગયા, 1 વખત 2 વખત ગયા, પણ સુષ્માને બહુ વાર લાગી. દાદાનું જ્ઞાન સમજ જ ના પડે અને શું કહેવા માંગે છે ને શું સમજે. ને સામે કોઈ વ્યક્તિનો શુદ્ધાત્મા જોવો હોય તો ખબર જ ના પડે, પોતાનામાં જ ના દેખાય ને પછી બીજામાં પણ ના દેખાય. આવું બધું થતું હતું. ને પછી જોધપુર ગયા ને તો ખાસા 2-3 શિબિર ગયા. પછી 1 વખત જોધપુર ગયા ત્યારે કંઈક ધીમે ધીમે આનું જ્ઞાન મને સમજ પડવા માંડી કે દાદા શું કહેવા માંગે છે. હા, પછી જયારે મેં 2001માં જ્ઞાન લીધું ને 2012માં ત્યાં સુધી તો આવું જ ચાલ્યા કરતું હતું. બસ ઉષ્મા ચરણવિધિ કરે ને આવું તેવું કરે, દાદાનો સંભાવ નિકાલ કરે, બધું કર્યા કરે. પછી જોધપુર ગયા. જોધપુરમાં છે ને તે એક વખત એવો અનુભવ થયો કે આપણા પુનિતાનંદજી સત્સંગ કરતા હતા અને પહેલો જ દિવસ હતો ને કંઈક વાત બી એવી હતી એટલે બહુ સિરિયસ વાત હતી એટલે બધા એકદમ સ્ટબ થઈ ગયેલા હતા. ને પછી વાત એમને એવું કરી કે એમ સત્સંગની વાત ચાલ્યા કરતી હતી તો એમને જોઉં ને તો મને એવું થયા કરે કે દાદા બેઠા છે ને દાદા જ સત્સંગ કરે છે. એટલે મને 2 વખત 3 વખત એવું અનુભવ થયો કે દાદા જ બેઠા છે. અને પછી વાત એવામાં જ પછી છે ને તે કોઈ ભાઈએ ક્વેશ્ચન કર્યો ને તો એ પુનિતાનંદજીએ કીધું કે આપણે દાદાની સૂક્ષ્મ હાજરી હોય, જ્યાં સત્સંગ ચાલતો હોય ને તો દાદાની સૂક્ષ્મ હાજરી હોય ને એટલે આપણા નવો અનુભવ પણ થાય. એટલે આ જે એક્સપિરિયન્સ છે ને તો મને હંમેશા હજુ પણ યાદ છે કે દાદા જ બેઠા છે અને દાદા જ સત્સંગ કરે છે. એટલે આ અનુભવ મને હજુ પણ જ્યારે પણ હું જોઉં તારે જે જોધપુરમાં બેઝમેન્ટનું એ છે ત્યાં સીડી છે ને બેઠા છે દાદા ને સારા સત્સંગ કરે છે, એવો અનુભવ બહુ સરસ થયો હતો. એટલે હું જેને ભૂલી જ ના શકું અને મને આમ જયારે વાત કરું ને ત્યારે એકદમ મને બહુ જ એ થઈ જાય, ગદગદ થઈ જાઉં. પછી એ જ વખતે જોધપુરના બીજા દિવસે છે ને તે બીજું એક હતું આપણા કોણ પેલા પુત્ર મહેશાનંદજી મને આપણે કહેતા હતા કે આપણે શું કહેવાય દાદા આપણે આશીર્વાદ લઈએ, આશીર્વાદ લીધું એમની પાસે કે મને છે ને કીર્તન ભક્તિમાં મને બિલકુલ અમારો એ ના થાય, મન ચોટેલા બહાર પતક અને જયારે બી એ ચરણવિધિ કાંઈ બેસું ને ત્યારે મગજ આમ બહાર જ્યાં કરે, મન બધું વિચલિત થઈ જાય અને બહાર જાય, પાછી લાવ પાછી એ થાય. તો એમની પાસે મેં આશીર્વાદ માંગ્યા કે હું મને ચરણવિધિમાં અને એમાં મારું એ લાગે. એટલે એમને મને આશીર્વાદ આપ્યા ને એને બીજે દિવસે સવારે ચરણવિધિમાં હું બેઠી ને તો એટલું બધું જાણે એમાં બિલકુલ મારું ધ્યાન એમાં જ રહ્યું, મારા સુષ્માનું બિલકુલ બહાર મન ગયું જ ના. એ પણ બહુ સરસ અનુભવ મને થયો. હા, અને પછી બીજું કે બસ પછી તો છે ને સુષ્માને કેવું થયું કે બસ કશું પણ હોય ને એટલે દાદાને જ વચ્ચે લાવે. નાની મોટી કોઈ કશું પણ હોય ને તો દાદાને તરત જ છે ને કશું બી હોય કે દાદા આ ફાઇલ આવી છે સંભાવે નિકાલ કરજો. નાની મોટી કશું પણ હોય કે કશું હા ફાઇલ નંબર 1 હોય કે ફાઇલ નંબર 2 હોય 3 હોય 4 હોય એટલે કેવું કે આવું કશું પણ હોય ને એટલે હું હંમેશા દાદા પર જ છોડી દઉં. છોકરો ભણતો ના હોય, વાત ના માનતો હોય, દાદા પર છોડી દઉં કે દાદા સંભાવે નિકાલ કરો. તો પણ મને તો દર વખતે એવો જ અનુભવ થાય કે હંમેશા પોઝિટિવ જ આવે કે કોઈ દિવસ મને એવું થાય, એવું નહીં થયું કે એ ના થયું હોય. હંમેશા સારું એવું જ થાય કે દાદા મને દરેક વાતમાં મદદ કરે. કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય, ના મળતી હોય ને પહેલા મને છે ને આ બધું એ બહુ રહેતું હતું. જ્યારથી દાદાની સમજ પડી ને જ્ઞાનની કે શું કહેવા માંગે છે ને હું શું એટલે તો મને સમજ પડવા માંડી એટલે પછી ચિંતા જતી રહી. એક વખત મેં વાંચ્યું હતું એમાં કે આપણે પેલું આપણું અક્રમ જ્ઞાન છે ને અક્રમ જ્ઞાનમાં લિફ્ટમાં બેસી જવાનું એટલે આપણે આજે નહીં તો કાલે આપણે મહાવીર સત્ર સુધી પહોંચવાના જ છે. એટલે મારા મગજમાં એવું જ થઈ ગયું કે આપણે ભાઈ હું અહીંયા દાદા ભગવાનનું જ્ઞાન લીધું છે અને હું આમાં જોડાઈશું ને તો હવે બહુ ચિંતા કરવા જે છે એટલે મારી ચિંતા જતી રહે. કશું પણ હોય તો સુષ્મા હંમેશા દાદાને એવું કહે કે દાદા સંભાવે નિકાલ કરજો. ચિંતા પેલા આંતર ધ્યાન અને રોદ્ર ધ્યાન બહુ રહેતું હતું
પણ હવે છે ને એ બધું ધ્યાન જતું રહ્યું ને હવે કોઈ જાતનું ચિંતા જ નહીં, કોઈ જાતનું આમ હા ને કોઈક વખત ફાઇલ નંબર 1 જોડે એવું થાય તો પણ પેલું પ્રતિક્રમણ કરીને હું એ કરી નાખું. હા, બીજું કે પ્રતિક્રમણનો બી એટલો સરસ અનુભવ થયો હતો મને. એક વખત મારી ફ્રેન્ડ છે ને એની જોડે એટલું બધું એક ઝઘડો થઈ ગયેલો અને મારે આખી ફ્રેન્ડશીપ તૂટી જવાની હતી ને પણ મેં બે દિવસ 2 રાત સુધી સતત મેં પ્રતિક્રમણ કર્યા ને તો સામેથી એટલું બધું પોઝિટિવ આવ્યું. એ મારો પ્રતિક્રમણનો બહુ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો કે હું પહેલા મને હું પ્રતિક્રમણ કરું ના કરું એવું કરતી હતી પણ પછી મને એકદમ એવું થયું કે પ્રતિક્રમણના આટલા બધા ફાયદાઓ છે એટલે પછી મેં ફાઇલ નંબર 2, 3 ઘરના બધાના જ પ્રતિક્રમણ ચાલુ કર્યા અને પછી મને અનુભવ થયો કે સામેથી હવે કોઈ જ નેગેટિવ ના આવે, બધું પોઝિટિવ જ આવે. એટલે આ પ્રતિક્રમણ એક્સપિરિયન્સ બહુ સરસ. ને બીજું તો હા, બીજું મેં એક વખત છે ને બિહારી નંદીને કદાચ કે કાંઠે નંદીને કીધેલું હતું કે સુષ્મા રહે ને તે પેલું પહેલા બહુ એવું હતું કોઈ વસ્તુ જોઈ ને એટલે મોહ બહુ કે આ વસ્તુ લેવી છે, માર્કેટમાં જાય તો આ લેવું છે, પછી આ બધું એને બહુ જ મોહ હોય કે મને આખરે પેલું લેવું છે. પછી એમને મને સમજાયું કે જે વસ્તુ જ્યારે એ થવાની હોય જેનો સમય પાકશે ત્યારથી એ આપણને મળવાનું જ છે ને નહીં આપણે એ વસ્તુ લઈને નહીં આવ્યા હોય તો આપણને એ વસ્તુ નહીં મળે. તો એ મારા દિમાગમાં સમજ પડી ગઈ ત્યારથી અમારે ફાઇલ નંબર 2 જોડે જે એ થતું તો અથડામણ એ સમજથી ઓછી થઈ ગઈ. એટલે આ બી બહુ જ સરસ અનુભવ રહ્યો કે આટલી સમજમાં જ મારું ઘણું બધું આગળ આવી ગયું. હા, એટલે હું ચરણવિધિ રોજ કરતી હોઉં તો પણ કોઈ વખત મારું પાછું એવું થાય તો ખરું જ. હા, મન એ થઈ જાય. ને બીજું કે હું છે ને જ્યારે બી આ પ્રતિક્રમણ કરતા એનો અનુભવ તો રહ્યો પણ છે ને તે જ્યારે એક અમારા આપણા ડૉક્ટર સુબોધભાઈ છે ને તે મને પહેલા અમુક પ્રયોગો હોય ને આપણે એમાં ચીકણી ફાઇલનો નિકાલ છે કાં તો ઘણી બધા એવા નાના નાના પ્રયોગો કરીને છે ને બસ આમ આવું સંસારનું ગાડું આગળ ચલાવ્યા કરીએ એટલે કે કોઈ જાતનું એ ના આમ ચિંતા નહીં આવે, બિલકુલ ચિંતા જ નથી એમ. એટલે આવું નાના મોટા છે ને પ્રયોગો કરીને આમ એટલે એનો બી સારો અનુભવ રહ્યો. ચીકણી ફાઇલનો કોઈ પણ જગ્યા પર હું જાઉં ને મને લાગે કે અહીંયા કંઈ એવું છે તરત ચીકણી ફાઇલનો નિકાલ એ એવા નાના મોટા જે આપણા પુણિંદાનંદ જે છે ને તેવા નાના મોટા પ્રયોગો કીધા હોય ને તે હું હંમેશા કરતી જ હોઉં છું. પછી શું કહું? બસ હવે એ જ કે બધા આપતા પુત્ર પાસે અને દાદા પાસે એ માંગીએ કે હું કંઈક આનાથી પણ આગળ જાઉં અને આનાથી વિશેષ કંઈક આનાથી વધારે પણ કંઈક હશે તો હું આનાથી વધારે કંઈક આગળ જાઉં એવી આશીર્વાદ માંગુ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુષ્માબેન બહુ સરસ. બહુ સિમ્પલ માં તમે ઘણા 10-12 વર્ષ તો બધા એમ ગયા પણ એક વસ્તુ જે નોંધ કરવા જેવી છે કે તમે ચરણ વિધિ ચૂક્યા નથી. જે દાદા ભગવાને કીધું છે કે આ ચરણ વિધિ જ્ઞાન પછી જે સમજાવવામાં આવ્યું છે કે અવશ્ય કરવા જેવી આવશ્યક કરીને કીધું. અને સત્સંગમાં આવ્યા નહીં આવ્યા, અવાયું ના અવાયું, પણ આ ચરણ વિધિ એ આપણો રોજનો સત્સંગ થાય છે અને એનું પરિણામ કેટલું સરસ આવ્યું. બીજી વાત, ભલે તમે સમજાવી શક્યા નથી, તૂટક બોલવામાં તમે ઘણું બધું કહી દીધું કે પેલું શું આપણે પ્રતિક્રમણ કરીએ છે એમ કરીને કીધું, પણ જે ફ્રેન્ડ જોડે તમારો પ્રોબ્લેમ થયો અને એ પ્રતિક્રમણ કર્યું તો તમને એનું સોલ્યુશન મળ્યું તો ઘરના બધા લોકો માટે કરી નાખ્યું. અને બહુ સરસ વાત એ છે જે દાદાએ કીધું કે ચિંતા જતી રહી, ચિંતા છૂટી ગઈ અને જે કઈ છે તે દાદાને સોંપી દેવાનું. દાદાએ કીધું મને લોકો સોંપતા નથી, બાકી હું બહુ સારી રીતે કરું એમ છું, તમે કરવા જશો તો બધું બગાડી નાખશો. એટલે
દાદાને સોંપ્યું એમનું તો કામ થઈ જ ગયું અને તમને એનો અનુભવ છે કે બધી વખતે પોઝિટિવ રિઝલ્ટ આવ્યા. આમાં શું છે કે આપણે કંઈ પણ ડખો કરીએ ને તો બગડી જાય વાત. એટલે દાદાને સોંપ્યું એટલે જે દાદા કરે એ સાચું, એટલે વ્યવસ્થિત કરે એ સાચું. તમે બોલી નથી શક્યા પણ એની પાછળ બહુ સરસ સમજણ છે. એટલે આ અક્રમ વિજ્ઞાન છે એ પૂર્ણ વિજ્ઞાન છે. જેમ છે તેમ તમારા એક્સપ્રેશનમાં વક્તવ્યમાં આવે કે ના આવે, પણ એની પાછળ જે તમારો અનુભવ છે, જે પરિણામ છે એ કેટલો સ્પષ્ટ છે, બહુ સરસ. અને તમારી ભાવના છે કે હવે આગળ જવું છે. આગળ ક્યાં જવાનું એ નથી ખબર, પણ આગળ જવું છે એ બેસ્ટ વસ્તુ છે. અને આ તો કેવું છે, એક જ વસ્તુ કે આ સત્સંગ અને સત્સંગના વાતાવરણમાં રહ્યા ને આપણને આગળના જે બધા શું કહેવાય માર્ગદર્શન છે એ આપણને મળતા રહેશે. અમને પણ એવી રીતે જ મળ્યા મહાત્માઓ જોડે રહી રહીને, અને બધાના પ્રતિક્રમણ કરીને આગળ વધીશું. પોતાની ભૂલ સમજાશે. મોટા મોટું ચિંતા ગઈ. સરસ, ખૂબ આશીર્વાદ બધા તરફથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ક્વાઇટ સિમ્પલી બહુ સરસ સમજાયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુષ્માબેન, બહુ સરસ એક્સપિરિયન્સ. જ્ઞાનને તો તમારી ચિંતા ગઈ એટલે તમારે કશું કરવાનું રહ્યું જ નથી. વેરી ગુડ. આપણે બિહારી આનંદજી, તમે તમારો કંઈ એક્સપિરિયન્સ શેર કરવો છે? પછી સુષ્માબેન આપણે ત્રિમંત્ર ફોલો કરજો. બિહારી આનંદજી. હા બોલો. એકચ્યુઅલી મને છે ને તે હવે મારે આગળ જવું છે. મને કઈ ખબર નહીં પડતી કેવી રીતે જવું, શું કરું. આ જે કરું છું તે બરાબર છે, આનાથી આગળ શું હોઈ શકે, મારે શું કરવાનું. એટલે વ્યવહારમાં હું રહું છું, એટલે પણ હવે શું કરવું. અને મારે છે ને મને થાય કે હજુ બીજનો મારો ચાન્સ જે છે ને બસ અહીંયા હજુ ત્યાં જ છું. હજુ પૂરમ સુધી જવાનું છે તે ખબર હજુ કેવી રીતે જવાશે. એટલે બસ એવું કંઈક તમે કહો. આશીર્વાદ. વસ્તુ શું છે, તમે આ સત્સંગના પરિચયમાં રહેશો અને આ ચરણ વિધિ તો તમે રેગ્યુલર કરો છો. આ બે વસ્તુથી, કારણ કે આ સંપર્ક કેવો છે કે તમે સાંભળો એટલે તમને કઈ વસ્તુ હોય, સંપર્ક હોય એટલે તમે પૂછો એટલે આગળ તમને સમાધાન મળતા જશે. તેમ આગળ રસ્તો પેલા કહે ને પૂછતા નર પંડિતા, પૂછીને પંડિત થઈ જઈશું. દાદાએ પંડિત બનાવી દીધા. બોલો. એટલે પેલું જે એવું કહે કે જીવતા આમ તો મોક્ષ તે જબરા જાય, પણ જીવતા જ અહીંયા મોક્ષ વર્તાય એવું. એટલે એવું કેવી રીતે થાય? આ જો તમને જે બધું પોઝિટિવ બધું રહી છે ને, ચિંતા જતી રહી. ચિંતા તો મારી જતી જ રહી. પેલા કહી શકતા હતા, જ્ઞાન મળવા પહેલા કહી શકતા હતા કે ચિંતા જતી રહી? એટલે ખબર ના પડે. જ્ઞાન મળવા પહેલા તમે કહી શકતા હતા કે ચિંતા જતી રહી? ના. હમણાં કહી શકો છો ને, એ જ ખાતરી છે. એ સમજણ ખુલ્લી થઈ છે અને એ જ્ઞાન અંદર કામ કરે છે, એનું પ્રમાણ છે, એનો જવાબ છે. ખ્યાલ આવ્યો? એટલે ચિંતા ગઈ એ પહેલો મોક્ષ. અને આ બધી ફાઇલોનો સંભવ નિકાલ કરી નાખ્યો, પ્રતિક્રમણ કરીને બધું ચોખ્ખું કરી નાખ્યું, બધા હિસાબ ચોખ્ખા કરી નાખ્યા, એ છેલ્લો મોક્ષ. અને એ પ્રોસેસમાં બોલો 10માનું રિઝલ્ટ હતું ને તો આમ ટેન્શન કશું જ નહીં. છોકરાનું 10માનું રિઝલ્ટ પણ એવું થાય કે ખબર જ છે કે જે થશે તે બરાબર જ આવશે. એને જે લખ્યું છે, એને જેટલી આવડત છે, એટલે એવું જ મને મનમાં એવું થાય કે એટલે પેલી ચિંતા કોઈ જ નહીં. ને પેલું જે પહેલા છે ને, પહેલા એવું થાય કે બહાર કલ્પેશ ગયો હોય ને તો કે બાઇક લઈને ગયા છે તો અથડાઈ જશે, એક્સિડન્ટ હશે, એવું બધું આંતરદાન રોધરદાન બધું બહુ મનમાં ચાલ્યા જ કરતું હતું. પણ હવે તો એવું થઈ ગયું છે કે એક છે ને તે અક્ર વિજ્ઞાનમાં ચિંતાનું એક આખું આવ્યું હતું. આપણે હમણાં જ ગયા વર્ષે આવ્યું હતું. તો એ તે વાંચ્યા પછી તો મારું થઈ ગયું કે જે છે તે જે લઈને આવ્યા છે આપણે તે જ આપણું. હવે જે આપણે લઈને આવ્યા છીએ તે એને જે હા, એટલે હું અક્રમ વિજ્ઞાન વાંચું નહીં સર. એટલે કેટલીક વખત ના પણ વંચાય, થોડું જ વંચાય. પણ કેવું કે આજે વાંચું છું ને તે એપ્લાય થાય.
બહુ સરસ. એટલે આ વસ્તુ કેવી છે, એક વાત અહીંયા સમજવાની શું છે કે જે જ્ઞાન બીજ અંદર પડ્યું છે ને એને આ બધી પુષ્ટિથી, સમજણથી એ બીજ પોસાય છે અને એ બીજ અંદર ઉગી રહેલું છે, ફળ આપી રહ્યું છે. તો એને પોષણ મળે એ તમારે કર્યા કરવાનું, અને તમે કરો છો. જો તમે ચરણ વિધિ વાંચો છો રેગ્યુલરલી, એ મોટામાં મોટું પોષણ. પછી આ ક્રમ વિજ્ઞાન હા એટલે હું વાંચો છો, પછી આ કોઈ ને કોઈ રીતે સત્સંગમાં ને એટલે એવી હું બહુ રીતે, કરતી હોઉં. એટલે એ તમને કામ કર્યા કરે છે અને કરતું રહેશે. ખ્યાલ આવ્યો? એટલે એ બીજ મહત્વનું છે. એટલે હવે આ તમારી ગાડી છે ને એ મોક્ષે જઈને જ રોકાવાની છે. ખબર પડી? ચિંતા ગઈ એ એનો પહેલું પરિણામ છે, સ્પષ્ટ પરિણામ, કે હાથમાં તમને મોક્ષ આવી ગયો. નહીં તો ચિંતા જાય નહીં ક્યારે પણ. ચિંતા કોઈ દિવસ કોઈની ગયેલી નહીં. કોઈ કહી નહીં શકે કે મને ચિંતા થતી નથી. અને આ કહેવાની વાત નથી. જો તમે તો તમારી રીતે જ કીધું, કોઈ કીધું નથી કે તમારી ગઈ, પણ તમે પોતે મને કીધું. હા મારી ગઈ ને છે ને તે મને ચિંતા એવું લાગે ને કે કોઈ ચિંતા એવું લાગે ને તરત જ મારું પેલી રીતે એવું થાય કે દાદા કોઈ ફાઇલ હોય તો સંભાવ નિકાલ કરજો. એટલે મારી ચિંતા ઇન કેસ મને અંદર આવે ને, એટલે વિચાર પણ આવે ને, તરત હું દાદાને સોંપી દઉં કે દાદા આ આવ્યું છે તો તમે સંભાવ નિકાલ કરજો બસ. ને કેટલી વખત એવું થાય પણ કે કદાચ ના પણ થાય સંભાવ નિકાલ, પણ મને પેલું અંદર એવું પછીથી પાછળથી એવું આવી જાય કે જે બનવાનું છે તે જ થવાનું છે. દાદા જે રાઈટ હોય તે જ થશે. બરાબર એટલે છે. પેલી ઘણી વખત એવું થાય, પણ હું મને ચિંતા એવું કે દાદાને સોંપી દઉં ને એટલે પછી હું બિલકુલ ચિંતા ના, હું ચિંતા મુક્ત જ થઈ જાઉં. તમને એક દાખલો આપું, એના પરથી જવાબ મળી જશે તમને. હા આપણે જંગલમાંથી પસાર થવાનું હોય અને આપણી જોડે વાઘ માર ખાન હોય. બહુ સ્લો આવે છે. વાઘ માર ખાન કે છે, એટલે કે જે વાઘને અવાજ જાણે છે. થોડો સ્લો આવે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંભળાય છે? સંભળાય છે? થોડુંક જોરથી. હા સંભળાય છે? વચ્ચે થોડું ટુકડું. તમારે જંગલમાંથી સંભળાય. જવાનું છે. કલ્પેશભાઈ તમને સંભળાય તો કહેજો, પછી એને ફોલો કરજો. જંગલમાંથી પસાર થવાનું છે ને આપણી જોડે વાઘ માર ખાં છે, તો આપણને ડર લાગે? એ આપણું સંભાળી લેશે. એ આપણને રસ્તો બતાડશે કે અહીંયા વાઘ આવે એટલે આપણે અહીંથી નહીં જવાનું, અહીંયા વાઘ નહીં આવે એટલે આમથી જવાનું, એમ કરીને રસ્તો પાર કરાવી દે. એવા આપણને દાદા મળ્યા છે સંસાર પાર કરવા માટે. અને આ ચિંતા નથી થતી, એ ઉઘાડું પ્રમાણ છે. ખ્યાલ આવ્યો? એટલે એ દાદા હવે દાદાનો મને મને દાદાએ મને છે જ્ઞાન ને આપ્યું ને. તે બોલો હા બોલો બોલો. મને છે ને તે મને એમને એક કસામાં વાંચેલું કે આખું રૂમ સાપથી ભરેલો હોય, પણ ને આપણે અંદર હોઈએ, ઘણા બધા મહાત્મા હોય, બધા બહુ જન હોય ને રૂમમાં સાપ હોય, પણ એ સાપ છે ને જેની જોડે જે લેણું હોય કે જેની જોડે હિસાબ હોય એને જ કરડે, આપણાને ના કરડે. એટલે મને છે ને મગજમાં એવું બીક બિલકુલ ના લાગે કસાની કે આપણો હિસાબ હશે તો આપણી પાસે આવશે, એટલે પેલું ચિંતા પણ ના થાય અને બીક પણ નહીં. એટલે કોઈ વસ્તુ નહીં, જેમ તમે વાઘનું કહો ને એવી રીતે. બહાર પણ આપણે જઈએ, કશે જઈએ તો જાણે કશે બહાર ગયા હોય નવી જગ્યા પર, તો જાણે લૂંટવા કોઈ એક્સિડન્ટનું કાં તો કશું પણ હિસાબ હશે તો જ આપણી પાસે આવશે. એવું મને અંદરથી એવું, એટલે મને પેલી બીક પણ નહીં અને કોઈ જાતની ચિંતા બી નહીં. વાત સાચી છે. બીક ગઈ, ચિંતા ગઈ, તે તો હાથમાં જ મોક્ષ આવી ગયો ને હવે. અને કશે એવું થાય તો તમે દાદાને કહી દો છો કે મારે સંભાળ નિકાલ કરવો છે. ખ્યાલ આવ્યો? એટલે એ બરાબર છે, તમે એ દિશામાં છો, કરેક્ટ છે. ચરણ વિધિ કરતા રહેજો, સમય મળે ત્યારે આ અક્રમ વિજ્ઞાન વાંચતા રહેજો, સંજોગ મળે ત્યારે સત્સંગ સાંભળજો, સત્સંગમાં આવજો. એ જ આપણને અંદરના બીજને પુષ્ટિ આપ્યા કરે છે. હમણાં લગી એ જ પુષ્ટિ મળી છે, એટલે આટલો સરસ અનુભવ છે તમારો. ખ્યાલ આવ્યો? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિહારી આનંદજી, તમારે કઈ કેવું છે? ના બસ, જય સચ્ચિદાનંદ. શ્રી મંત્ર બોલાવો તો સુષ્માબેન તમે ફોલો કરજો એમને. કલ્પેશભાઈ આવો.
નમો વિતરાગાય, નમો રાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ્વપાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વે સિંહ, મંગલાણમ સૌવે સિમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.